સંયુક્ત ખેડૂત સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા પોરબંદરથી પ્રારંભ કરાયેલ ચેતના યાત્રાનું ભાવનગરના મીઠી વીરડી ખાતે ભવ્ય સમાપન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ખેડૂત સંઘર્ષ સમિતિ આયોજિત ખેડૂત ચેતના યાત્રા આજ ચોથા દિવસે અમરેલી થઈને ભાવનગરના મીઠી વીરડી આવી પહોંચી હતી. આ ચેતના યાત્રામાં ખેતી સાથે સંકળાયેલા તમામ જ્ઞાતિ ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા અને વિશાળ ખેડૂત મહાસંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર ગુજરાત ખેડૂત સંગઠન, સૌરાષ્ટ્ર ખેડૂત લડત સમિતિ, ગુજરાત ખેડૂત સમાજ, અખિલ ભારતીય કિસાન સભા, ખેડૂત હિતરક્ષક સમિતિ જેવી અને સમિતિના લોકો જોડાયા હતા અને ખેડૂતના પણ પ્રશ્નો જેવા કે વીજળીના પ્રશ્નો, પાકોના પોષણક્ષમ ભાવ, ભૂંડ અને રોજ જેવા પ્રાણીઓના ત્રાસ જેવા મુદ્દાઓ પર સરકાર પાસે પૂરતી સહાય માંગી હતી. આ સાથે સાથે ખેડૂત સંમેલનમાં મીઠી વીરડી અણુમથકના મામલે આસપાસના ગ્રામજનોનો વિરોધમાં લોકોએ સૂર પુરાવી અને અણુમથક અહીં ન સ્થપાય તેવી માંગ કરી હતી. આ વિસ્તારમાં કેન્દ્ર સરકારમાં જે રિપોર્ટ ગયો છે તે મુજબ આ વિસ્તારની જમીન સાવ ઉજ્જડ અને ખરાશવાળી છે, પરંતુ જો હકીકત જોઈએ તો આખો વિસ્તાર લીલોછમ અને હરિયાળીથી છવાયેલો છે. અહીં અનેક પ્રકારની ખેતી તેમજ પુષ્કળ વિવિધ ફળોના બગીચાઓ આવેલા છે. અહીંની જમીન ખૂબ જ ફળદ્રુપ છે, જેથી લોકો કહી રહ્યા છે કે આ સોનું પકવતી જમીન અમો સરકારને અણુમથકમાંથી નહીં આપીએ, જેના માટે જીવ આપી દેવો પડે તો મંજૂર છે, પરંતુ જમીન તો નહીં જ આપીએ. તેમજ સરકાર દ્વારા વર્ષ 2014માં જે જમીન અધિગ્રહણનો કાયદો લાવવામાં આવ્યો છે તેનો પણ ખેડૂતોએ ભારે વિરોધ કરી આ કાળો કાયદો રદ કરવાની માંગ કરી હતી. ઉપરાંત SRI સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન રિજનનો પણ ભારે વિરોધ કર્યો હતો અને આ મામલે સ્વામીનાથન કમિટીની ભલામણનો સ્વીકાર કરવાની માંગ કરી હતી. જમીનના મામલે આજે એક જૂથ થયેલા કિસાનોને પોતાના માથા પર અલગ અલગ સૂત્રો મારી પટ્ટી પહેરીને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં જાન દેંગે જમીન નહીં દેંગે, ખેડૂતો પોતાનો હક અને અધિકાર માંગે છે, ભીખ નથી માંગતો, સરકાર કિસાનો સે ડરતી है, पुलिस को आगे करती है જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો. ખેડૂત ચેતના યાત્રા, આ યાત્રા કોઈ કોંગ્રેસની યાત્રા નથી, કોઈ ભાજપની યાત્રા નથી, માત્ર ને માત્ર ખેડૂતોના હકના અધિકાર માટેની યાત્રા છે. આ યાત્રા દ્વારા ખેડૂતોમાં પોતાના જે હક છે એને જાગૃતિની યાત્રા છે અને આ યાત્રા દ્વારા ખેડૂતોને જેણે જેણે અન્યાય કર્યો હોય, કોઈ પણ સરકારે અન્યાય કર્યો હોય, એના ઉપર જુલમ ગુજાર્યો હોય, એને એના હકના અધિકાર માટે આ યાત્રા કાઢવામાં આવી છે. અને અત્યારની સરકાર હોય કે અગાઉની સરકાર હોય, સૌથી અમારી યાત્રાનો મુદ્દો છે જમીન સંપાદન 2014. જમીન સંપાદન 2014 એ કાયદો એવો છે કે આ કેન્દ્ર સરકારે વટહુકમ દ્વારા ખેડૂતોની જમીન હડપ કરવાનો કાયદો છે, ખેડૂતોની જમીન પડાવી લેવાનો કાયદો છે, ખેડૂતોની જમીન ઝૂંટવી લેવાનો જે કાયદો છે, એના જાગૃતિ માટે ખેડૂતોની આ યાત્રા છે. ખાસ કરીને જે ખેડૂત ચેતના યાત્રા નીકળી છે એનો મુખ્ય ઉદ્દેશ શું છે? ખેડૂત ચેતના યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ગયા વર્ષે કપાસ અને મગફળીના MSP ઘણા નીચા રહ્યા, બજાર ભાવ ઘણા નીચા રહ્યા, એની વધારાની જે માગણી હતી એ વણસંતોષાઈ હતી. એ પછી આ સિઝનમાં અનસિઝનલ વરસાદને કારણે ખેડૂતોને બાગાયતી અને સામાન્ય પાકોમાં જે નુકસાન ગયું એના માટે સરકાર તરફથી કોઈ તાત્કાલિક જાહેરાત માત્ર કરવામાં આવી, પણ વળતર વગેરે આપવામાં નહીં આવ્યું. એ ઉપરાંત ખેડૂતો પર પડતા પર પાટા જેવો ઘાટ એ કર્યો કે જમીન સંપાદન માટેનો નવો વટહુકમ પાર્લામેન્ટમાં મૂકી દીધો, એ પસાર ન થયો તો એને ફરીથી પ્રમોલ્ગેટ કરીને ફરીથી પાર્લામેન્ટમાં મૂક્યો. એટલે કે સરકાર ખેડૂતોને કોઈ પણ ભોગે ખેતી છોડાવીને ખેતીમાંથી ખસેડવા માંગે છે. એના માટેના જે કંઈ નીતિ નિયમો વગેરે પરિવર્તન સરકાર કરી રહી છે નીતિઓમાં, એ માટેનો ખેડૂતોનો રોષ વ્યક્ત કરવા માટે સરકારની આંખ ઉઘાડવા માટે આ ચેતના યાત્રા ઘણા સમયથી મીઠી વીરડી સહિતના જે વિસ્તારોમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થપાય એવી ચર્ચાઓ થઈ રહી છે. સરકાર જમીન સંપાદન માટેની કામગીરી હાથ ધરશે એવી પણ વાતો થઈ રહી છે. એ બાજુ આ બાજુના જે કેટલાય ગામો છે એ લોકોનું, અહીંના જે ગામના લોકો છે એમનું આ બાબતે શું કહેવું છે, આપનું શું કહેવું? હવે આ બાબતમાં આ ગામના લોકો એટલે અમારા જે ખેડૂતો છે ને એ એટલા બધા મક્કમ છે કે કોઈ પણ ભોગે અમે આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટેથી અમારી જમીન આપવા માંગતા નથી. આની માટેથી અમને આખા દેશમાંથી તો નહીં પણ વિદેશમાંથી પણ ન્યુક્લિયર, એન્ટી ન્યુક્લિયરમાં જે લોકો માને છે કે આ સારું નથી, એ લોકોનો દરેકનો અમને સહકાર છે. પ્લસ કે જાપાનની અંદર જે થયું છે એના હમણાં ન્યૂઝ હતા કે 94,000 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો, તેમ છતાં તે લોકો એના રેડિયેશનની અસરો મિટાવી શક્યા નથી અને હજી આવતા 30 વર્ષ લાગશે અને 20 કિલોમીટર સુધી આજે પણ લોકો ત્યાં રહી શકતા નથી. એ હકીકત છે અને તેમ છતાં આવા પ્લાન્ટ અહીંયા નાખવા માંગે છે. એટલે અમારા ખેડૂતોનો જબરદસ્ત વિરોધ છે. પ્રાણ જશે
કદાચ હું એવું કહું છું ને, મેં કીધું તું જાહેર સભામાં કે સરકાર બદલી જાય છે અને મીઠી વીડી આંદોલન આખા દેશની અંદર કેમ સિંગુર ને ટાટા ને નેનો એની જેમ પ્રેરણારૂપ થઈ છે, પણ અહીંયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જ્યાં સુધી અમારા ખેડૂતોના શરીરની અંદર એક ટીપું લોહીનું હોય છે ને ત્યાં સુધી અહીંયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ નહીં થવા દઈએ. આ ખેડૂત સંમેલનમાં ખેડૂતોને અન્યાય કરતી કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ પાથરી રહી છે અને ખેડૂતો માટે કાંટાની વાડ. ત્યારે આવા અનેક મુદ્દાઓ પર સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કરી ખેડૂતોએ તેના હકની વંચિત કરવા માંગ કરી રહી છે. વિશ્વદીપસિંહ પરમાર, S9 ન્યૂઝ, ભાવનગર.